નેત્રંગ તાલુકાના ચાસવડ, બિલુઠી, મોરિયાણા, કરાઠા અને થવા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે, જેમાં દર્દીઓને આરોગ્યલક્ષી પ્રાથમિક સારવાર ઘર આંગણે મળી રહેતા તેને આશીર્વાદરૂપ ગણવામાં આવે છે. નેત્રંગ તાલુકાના ચાસવડ, બિલુઠી, મોરિયાણા, કરાઠા અને થવા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે, જેમાં દર્દીઓને આરોગ્યલક્ષી પ્રાથમિક સારવાર ઘર આંગણે મળી રહેતા તેને આશીર્વાદરૂપ ગણવામાં આવે છે. પરંતુ આ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર, નર્સ પોતાની ફરજ ઉપર નિયમિત હાજર રહેતા નથી. રાત્રિના અંધકારના સમયે તમામ ડોક્ટર, નર્સ પોતાના ઘરે જતા રહેતા હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં કોઈ દર્દીને સારવાર લેવી હોય તો જીવના જોખમે મુસાફરી કરીને નેત્રંગ તાલુકા મથકે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આવવું પડે છે. તેવા સંજોગોમાં દર્દીઓની હાલત બદતર બની રહી છે તેવી રજૂઆત દર્દીઓએ નેત્રંગ કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણને કરતા તેઓ કાર્યકરો સાથે નેત્રંગ તાલુકા મેડિકલ ઓફિસર ડોક્ટર સિંઘની કચેરીએ હલ્લાબોલ કરતા મામલો ગરમાયો હતો. શેરખાન પઠાણે જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિ દરમિયાન ડોક્ટર ફરજ ઉપર હાજર રહેતા નથી. દર્દીઓએ ભારે તકલીફ વેઠવી પડે છે. નેત્રંગ તાલુકાના ખાનગી ડોક્ટર પણ દિવસભર પોતાના દવાખાને હાજર રહે છે અને રાત્રિ દરમિયાન અંકલેશ્વર જતા રહે છે. તેવા સંજોગોમાં નેત્રંગ તાલુકામાં દર્દીઓએ પોતાના આરોગ્ય સારવાર ક્યાં અને કોની પાસે કરાવી તે ગંભીર પ્રશ્ન ઉદ્ભવ્યો છે. આજે અમારા નેત્રંગ તાલુકાની સમગ્ર બોડી, તાલુકા પ્રમુખ, યુવા પ્રમુખ, એસસી સેલના પ્રમુખ સાથે અમે લોકોએ આજે નેત્રંગના મેડિકલ ઓફિસરની આજે અમે મુલાકાત લીધી છે. રજૂઆત કરવા માટે અમે લોકો આજે ગયા હતા. નેત્રંગ તાલુકામાં 5 પીએસસી કેન્દ્રો આવેલા છે: ખરાટા, થવા, બિલોટી, ચાસવડ અને મોરિયાણા. આ પાંચેય પીએસસી કેન્દ્રની ઉપર આ દિન સુધી 24 કલાકમાં એક પણ ઇમરજન્સી કેસ રાતે નોંધાયો નથી. અમે પાંચેયની તપાસ કરી, જાતે અમે લોકોએ સ્થળની ચકાસણી કરી, બધા કેન્દ્રો પર અમારા માણસો પણ ગયા. ત્યારે ખબર પડી કે એક પણ ડૉક્ટર એક પીએસસી પર રહેતા નથી, કે કોઈ નર્સ પણ ત્યાં રહેતા નથી. જ્યારે સરકાર દ્વારા પીએસસી કેન્દ્ર ખોલવામાં આવેલા છે, આટલા બધા લાખો રૂપિયા, કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યા છે, ત્યારે ત્યાં ડૉક્ટર રહેતા નથી. ઇમરજન્સી ડિલિવરીનો કેસ હોય, એક્સિડન્ટનો હોય, કોઈ પણ કેસ ત્યાં લેવામાં આવતા નથી. બધા જ નેત્રંગ સીએસસી પર આવી જાય છે. ત્યાં પણ કોઈ સ્ટાફ કે ડૉક્ટરો એટલા બધા ઇમરજન્સીમાં હાજર રહેતા નથી, જેથી કરીને ગરીબ લોકોએ પ્રાઇવેટ ડૉક્ટરોનો સહારો લેવો પડે છે. સૌથી ગંભીર બાબત એવી છે, નેત્રંગમાં 15 જેટલા ડૉક્ટરો અહીંયા દવાખાનાઓ ખોલીને બેઠા છે. એક પણ ડૉક્ટર અહીંયા રાત્રે ડૉક્ટર મળતા નથી. બધા જ લોકો અંકલેશ્વર, ભરૂચથી અપડાઉન કરે છે, પોતાનો ધંધો કરી અને અહીંથી જતા રહે છે. કોઈની એમને પેશન્ટોની, ગરીબ લોકોની પડેલી નથી. અને ખૂબ મોટા પ્રમાણમાં પ્રાઇવેટ ડૉક્ટરો છે, આયુર્વેદિક ડૉક્ટરો છે, તે એલોપેથિક, હોમિયોપેથિક છે, એલોપેથિક, એ લોકો અહીંયા એટલી બધી દવાઓ રાખે છે, એમના જ પોતાના દવાખાનાઓમાં પેશન્ટોને એડમિટ કરે છે. આ બધી જવાબદારી નેત્રંગના મેડિકલ ઓફિસરની છે. એ મેડિકલ ઓફિસર પોતાની ફરજમાંથી આ બધું જ દૂર કરી રહ્યા છે. પોતે જાણે છે છતાં પણ અજાણ બની અને આ કરી રહ્યા છે. ત્યારે મારી મીડિયાના માધ્યમથી તમામ અધિકારીઓને વિનંતી છે, કલેક્ટર્સને પણ વિનંતી છે કે તાત્કાલિક આ પીએસસી કેન્દ્રો પર અને નેત્રંગના તમામ ડૉક્ટરો પર આની તપાસ થવી જોઈએ. Welcome to Palmland Hospital, Baruch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in General Medicine and University topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Palmland Hospital Private Limited, backed by Dr. Wasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind: 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents.
Located at Railway Station Road, Falshuti Nagar, Bharuch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, and GSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Bharuch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Farmland Hospital Healing Bharuch with Heart, led by Dr. Wasim Raj. For more information, visit our website at www.farmlandhospital.com.